ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની પ્રેમકથા ભક્તિ, સમર્પણ અને નિષ્કામ પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. વૃંદાવનના પવિત્ર ધરા પર ગોપાલ કૃષ્ણ ગોપીઓ સાથે લીલાઓ કરતા હતા, ત્યારે રાધાજી તેમના હૃદયની રાણી બની. રાધાજી માત્ર કૃષ્ણની પ્રિયા જ નહોતી, પરંતુ તેમના આત્માની શક્તિ હતી. રાધા અને કૃષ્ણનો પ્રેમ સામાન્ય માનવીય બંધનોથી પર હતો. તેમાં કોઈ સ્વાર્થ, કોઈ અપેક્ષા ન હતી, માત્ર પૂર્ણ સમર્પણ હતું. કૃષ્ણ જ્યારે વાંસળી વગાડતા, ત્યારે રાધાજીનું હૃદય તેની ધ્વનિમાં લીન થઈ જતું. વાંસળીનો સ્વર રાધાના મનને આકર્ષતો અને તેઓ કૃષ્ણ તરફ દોડી આવતા. કૃષ્ણ માટે રાધા ભક્તિનું સ્વરૂપ હતી અને રાધા માટે કૃષ્ણ ઈશ્વર હતા. તેમનો પ્રેમ શારીરિક નહીં, પરંતુ આધ્યાત્મિક હતો. કૃષ્ણ મથુરા અને દ્વારકા ગયા, છતાં રાધાનો પ્રેમ કદી ઓછો ન થયો. વિયોગમાં પણ રાધાએ કૃષ્ણને હૃદયમાં વસાવી રાખ્યા. આ પ્રેમકથા શીખવે છે કે સાચો પ્રેમ માલિકી નહીં, પણ ત્યાગ છે. રાધા કૃષ્ણનો પ્રેમ આજે પણ ભક્તોને ભગવાન સાથે આત્મિક જોડાણનો માર્ગ બતાવે છે.